કામ કરાજો અને હિસકા નાખતા ને આખી ઊંધી વળી જાય અને જો હોય તો એકવાર બે ગાંડા થઈ ગયા છે હિસકા છે ને ગાંડા થઈ ગયા છે બે જો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો હું પણ મજામાં છું તો તમે પણ મજામાં દેશો તો કાલનું શૂટિંગ કેવું લાગ્યું અમારું તો કોમેન્ટ બોક્સમાં જણાવજો ને અમારે તો રોડ છે એટલે ગાડીનો અવાજ તો બહુ આવે અહીંયા તો બકાલા માર્કેટ છે એટલે ત્યાં અવાજ આવે તે તો કાલનું શૂટિંગ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કાલનો બ્લોગ પણ કેવો લાગ્યો એ પણ જણાવજો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો હાલો કામ પછી મળીએ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જાગી ગયો છું કેમ કે ઊંઘ ઉડી ગઈ હતી અને થોડી ખબર આવ્યો તો એક કૂવા નથી એટલે વહેલા સગાઈ દેવા છે ઘરે કામ શરૂ છે જો કપડાં બપડા ધોવે છે અમારા પાયલબેન કામ કરે છે અને અસ્મિતા છે ને ઝૂલા કાન વિંધા બતાવું હા ઊભી આગળનો વારો પડશે અમારા ભાભી આવી જા કાન વીંધે છે તમારે વીંધાવા મારે ઝૂલા ન ખવાના છે ભાભી ઝૂલા ન ખવાયા ના કાન વીંધા છે અમારા મયુરભાઈ કે હું બ્લોગ ઉતારું એને કાંક નિશાન મારે છે લાઇટનેસ બહુ આવે છે તું થોડોક સિંહ વ્યો છો કેમ કે મને દેખાતું નથી મારા ભાભી છે ને નિશાન કરીને હવે બતાવશે કે અહીંયા હોલ પાડો દાદા છે દાદાને એક્સપિરિયન્સ હોય જૂનો આ મમ્મી હવાર હવારમાં ભજન બોલે છે તમારે નાનેથી આ દાદાના કાન છે ને હાથ હરવા છે અમે હવે આ દાદા પાસે વિંધાવતા નાનેલી મમ્મી તો અસ્મિતાનું કાંક ઓળખાણ આપે છે એક તો કાન વિંધાણો છે કાન વિંધાણો બીજો વિંધી દે અમારે સીબી મેડમ હારા લાગશે સવાર સવારમાં આવું કાંક હવે જોવા મળ્યું છે બહુ બીવેસ કેમ કે કાન ઉતરી જ થયા એટલે ટાંકા લેવડાવેલા હતા બે અઢી મહિના જેવું થઈ ગયું ટાંકા રાખેલા હતા તો રૂઝાઈ ગયું છે અમારા ભાભી હું આમું છું વજન ન બોલતા હો વિંધાઈ ગયો પાયલ બેન ઘરમાંથી આવ્યા ખાયા માર્કેટ ભરાણેલી છે જોઈ શકો છો તમે ને મમ્મી તો જાણે પકડીને માથું પકડીને માથું ઢળી જાય ને મમ્મી કાંક સલાહ આપે છે મેડમ જો કાશમાં આવીને જોવે છે જો આવી કાંક સલાહ આપે મારા ભાભી કામ કરો કામ અવાર અવારમાં કામ તો કરીને આવ્યા છીએ હવે રાંધવા જાય છીએ સલાહ દે બતાવ તો કાળું જો હવે કાન ઝૂલા પહેરવાના છે પણ આ રૂઝ જાય ને પછી નવરાત્રી બસ શાંતિ રાખી જાઓ હાલો તો મળીએ ઘડીક ખમીને કેમ કે ફોન આવી ગયો છે ગરમી છે ને સોડા પીવાનું હોય ને ભાઈ પણ આવી ગયો સોડા પીવા મફતમાં સોડા પાય છે
તો આવી જજો આપણે આ લોકેશન છે મગન કૃષ્ણના પુતળાની સામે દુકાન એક્ઝેક્ટ મારા ચેતનભાઈ ભીલ બધાને મફતમાં થોડા ભાઈ મસ્તી કરો મફતમાં નહીં આવી તો પૈસા દેવા પડશે હું પૈસા દે ત્યારે અમને સારું સોડા બોડા પી લે સબ બનાવે છે સોડા થોડા પી લો ગરમી ફૂલ છે આજે તડકો એવો પીડો કે કન્ટેન્ટ બ્લોકમાં બનાવે આજે મેડમે અમને બેહરાઈ દીધા છે ડુંગળી સુધારવા અમને તો રોગ આવી ગયો એટલે અમે ઊભા થઈ જશો એટલી મેં કરી ખમણી એકલાય એક દી આજે કર્યું ને તો કેટલું ગણાવશે કાંઈ ગણાવતો નથી એ ગણાવું છું હા જાય આ પાડે હાથ પાડે ને હાલો લસણ ફોલવા એ લસણ ફોલે છે આ ડુંગળી બહુ અઘરી આવે છે તીખી બહુ આ શાળા ન કરે મને તો રોવરાઈ દીધો અમારા બેન કઈ કહેશો તમે એને વાગી દીધું એટલે ચશ્મા પહેરે છે હા તો સારું રસોઈ કામ શરૂ છે કોણ ફાઇનલી મિત્રો તૈયાર થઈને અસ્મિતાબેનના ઘરે આવી ગઈ તો અસ્મિતાબેન ઘરે જ નથી તો એના મામાના ઘરે ગયા મામાના ઘરેથી ગયા બોલાઈને આવી ને હવે જોઈ તૈયાર થાય છે ને અમારે સાવન પાણી પીવે છે ને અમે જઈએ છીએ પિંગલેશ્વર ઉતીથી તો સાવન ક્યારે પિંગલેશ્વર લઈ જાવ પણ તડકો તો જો બાર આમ બહુ તડકો છે ફાટી પડે એટલો તડકો છે હવે સાવન લઈ જાય તડકો કેવો લાગે જોશું પછી સોડા પાશું અડધે અડધે સોડા સોડો નહીં સોડા પાસે એ તેથી બોલાઈ ગયું ને એટલે મને બહુ ખીજ્યું એમ જો ભીખા છે એમ આવું ક્યાં જાવ માવા લેવા હમણાં ગયા ને આપણે હમણાં ગામમાં ગયા વસ્તુ લેવા તારે શું લેવા જતા તારે તો એક જ લીધો કેમ એક જ લીધો તો પાછું જવું એટલે નાટા મારવા નથી માવા છું નથી તારી કસમ મારી કસમ તો સાચું બોલે છો મારી કસમ ખાધી છે અને મારી કસમ ખોટી ન ખાઈ તો જો હવે માવા લઈ આવે તો અસ્મિતાબેન તૈયાર થઈ જાય તારો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો પછી મળી ફાઇનલી મિત્રો પિંગલેશ્વર પહોંચી ગયા છીએ ને બહુ મજા આવી ગઈ અહીંયા આવીને તો જો તો કપડાં બદલાઈ આવ્યા મારે યાર મેચિંગ કરી આવ્યા અરે યાર કાંઈ નથી તો કોને યાર કર્યા નહોતા કેવા બેઠા ને અમારે જો મેડમ મામાને ઘરે કામ કરવા ગયેલા હતા નાથી બોલાય આવ્યું હતું રખડવા જો આપણને કા સાવન રખડવા લઈ જાય ઈ જોવે અમારે સો તો આ શું કેવાય દરિયો કહેવાય ને નકર આપણે નદી કે ગાંડાની છે એમ જો આવું છે પિંગલેશ્વર કાકો અમે બાપુ બેઠા છે કેવું ડૂબી ગયું એક ઓલું મંદિર ડૂબી ગયું ઈ અહીંયા તો અમારું મંદિર ડૂબી ખાલી ધજા દેખાય છે આવું છે મજા આવે એવું પાણી બહુ છે પણ મસ્ત નજારો છે તમે બધા કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવું છે કેવું નહીં તમે જે આવી ગયા હોય એ પણ લખી દેજો કોમેન્ટ બોક્સમાં અમને તો બહુ મજા આવી હું તો 1.5 વર્ષ પછી એકવાર આવીશું કોટની પરાર આવી હતી તો અહીંયા વડલો ને એવું છે દાંત હું કાઢો છો મોટા દાંત કાઢે બેઠા બેઠા બગ બગ નથી કરતી હો બધું બતાવું છું અહીંયા કેવું મસ્ત છે જુઓ તમે આવો વડલો બહુ સયો છે બહુ આ મજા આવે એવું છે જેને ટેન્શન હોય ને આવી આવે ટેન્શન બધું દૂર થઈ જાય જવું અહીંયા માતાજી છે તો આવું બધું બહુ મસ્ત છે બધા દર્શન કરે છે તો તમે પણ દર્શન કરી લેજો ને કોમેન્ટ બોક્સમાં લખી દેજો મને તો બહુ મજા આવી સાવન અહીંયા લાવવાનો તો સાનામાના બેઠા છે તો કન્ટિન્યુ બ્લોકમાં બેઠા ફાસ ને હા તમે મારા દાંત કાઢો તો ફાસ કેમ બોલું દાંત શું કાઢે તો પછી મળીએ લઈને વાઈટ છે ને અહીંયા એ હિસકા ખાવાનું શરૂ કરી દીધું ને આપણને શરમ લગાડે એવડા મારા ટાંડા જેવા છે ને આમ જો તો આમ આગળ પિંગલેશ્વર હિચકા ખાની આમ જો તો આમ જો આને તો આવડતું નથી એ આને શું કહેવાય હે સૌથી મોટો વડલો છે વડલો વડલો એક તમારી સામે નજર જાય ને લગી વડલાની ડાળિયું છે હા આમાં થોડી વાળી નીકળેલી છે બહુ મોટો વિશાળ વડલો છે સમય એવો આપે છે આગળ ભટકાઈ જાય ડાસુ રંગાઈ જાય આ સાવન તો જો પણ કેમ સડીને બેઠા છે લાવ તો ફાસ્ટ થી હિસકો નાખું
કેમ હિસકા ખાય એમ જો તો હું હિસકો ના ખાલે તો પકડતી લેતા અને ફાસ્ટ ભલે પડતા હાથ આડો આવી જશે મેડમજી. જો 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 કેમ કરા જો અને હિસકા નાખતા ને આખી ઊંધી વળી જાય. અને જો હોય તો એકવાર બે ગાંડા થઈ ગયા છે. હિસકા છે ને ગાંડા થઈ ગયા છે બે. જો અશું તો કઈ ખાતા આવડતા અંદર અશું તો કઈ સડું જ નહીં બાપા ખોટું વાલ ન થવાય આમાં પડ્યા હોય ને તો થોબડા રંગાઈ જાય મસ્તિકાના. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો હવે સામાન ક્યાં લઈ જાય જોઈ. ફાઇનલી મિત્રો પિંગલેશ્વરથી ઘરે આવી ગયા છીએ ને સાવન ને પીયુભાઈ તો બે કાંક રખડવા આવી ગયા ને અમે બે બેઠી છીએ. જો કાંક હવે આમ નક્કી કરી મામાના ઘરે શું છે એટલે અત્યારે સત્સંગ છે. મમ્મી કહેવાય આવ્યા સત્સંગમાં બે હાલો તો અસ્મિતા મેડમ જવું કે જો ના પાડે છે કાંઈ નક્કી નહીં જાય તો જાય કાંઈ નક્કી ન હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પછી મળીએ. સત્સંગમાંથી વી આવ્યા છે એ ઘરે ને કૃષ્ણાબેન ને ધાર્મિક આવ્યા એટલે સત્સંગમાંથી ઘરે વી આવ્યા તો એ બે બેનું પાણીપુરી ખાય છે. આમ જુઓ બહુ મજા આવે. પાણીપુરી હું લઈને આવ્યો. પૈસા કૃષ્ણાબેન આપ્યા કેવું ખાય એમ જો તો હું આવી ને જો એ કે લઈ 10 રૂપિયા પાણીપુરી ખાવી હોય તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બને રહો પાણીપુરી ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો પીયુભાઈના ઘરેથી અમારા ઘરે આવી ગયા છીએ ને રસોઈ બસોઈ બનાવીને જમી લીધું છે. જમીને નવરા થઈને જો બહાર બેઠા છે તમારા મયુરભાઈ ને સુજલભાઈ બે બેઠા છે અમારા બાજુમાં. તો જો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રોજ આવા નવા નવા વિડિયો જોતા રહેજો. ઢીકો મારીને સબસ્ક્રાઇબ કરી દેજો. જો અમારા મયુરભાઈ ને સુજલભાઈ એમ કહે છે તો બે મારા છોકરા છે. એક મને મામી કહે ને એક મને કાકી કહે છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને નવા નવા બ્લોગ જોતા રહો અમારા. તમારા કારણે અમારું કાંક આગળ હાલે. અમે નવા છીએ જેમને કાંઈ બહુ ખબર તો પડતી નથી પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો ને આજ અમારા બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં કહો. ક્યાં ક્યાંથી જોવો એ પણ કહો કોમેન્ટ બોક્સમાં ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. અમને તો બહુ બોલતા નથી આવડતું તો અમારે જો આ બ્લોગર છે એ પણ બનાવે છે પણ સમયમાં આપણે વ્લોગ ચાલુ કરશું કેમ કે અત્યારે તો આપણે વ્લોગ બંધ કરેલા છે. ટૂંક સમયમાં ચાલુ કરી નાખશું ત્યારે પણ આપણા વિડિયો આવશે. આ ભાઈની પણ આઈડી છે સુજલબત 294 જરૂર. અત્યારે આપણે વિડિયો નથી બનાવતા કેમ કે આપણી પાસે ટાઈમ નથી રહેતો. આપણી પાસે ટાઈમ હશે ત્યારે આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું. કાકાના વ્લોગ પણ મસ્ત આવે છે. હું પણ જોઉં છું. તમે પણ રોજ જોતા રહેજો. રોજ આવો સારો સપોર્ટ બનાવતા રહેજો જેથી લઈને એ આગળ વધી શકે. જય માતાજી બધાને. હા તો જો મને ઇન્ટરવ્યૂ આપી દીધું છે તો જોતા રહો, કોમેન્ટ બોક્સમાં જણાવતા રહો. ગુડ નાઇટ. કાલ ન્યૂ બ્લોગમાં મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.